હું કહીને તો કહો કે જજ ખુશ થઈ જશે કે કોઈ વડોદરાથી આવ્યું હતું ને મજા આવી ગઈ. બાકી આટલી સફળતા મળવી શક્ય જ નથી. એ કેસ લડવા જતા પહેલા તમને ડર લાગતો હતો? ડર તો નતો. અહીંયાથી બી હું કહીને ગયો હતો કે હું પહેલેથી દલીલો કરું, આર્ગ્યુમેન્ટ કરું. મારા એક ભગવાનની કહે ને માં સરસ્વતીની કૃપા છે કે લેંગ્વેજ ઉપર કમાન્ડ છે. હું હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી જે ભાષા બોલું એ કોન્ફિડન્ટલી બોલવાની અને મહેનત કરીને આપણે તૈયારી કરીને જવાનું. એટલે આગા પાછળ હું જજને બી એવું કહી શકું કે સર પેજ નંબર 2 લાઈન નંબર 4 એ મને ખબર જ હોય કે આ લખેલું જ હશે. એટલે પેશનેટ છું. મને આ વ્યવસાય છે ને પૈસા કમાવા કરતા મને ગમે છે. પેશન. કોઈ પણ કામ કરો તો જબરજસ્તી કરો ને તો એમાં રિઝલ્ટ ના મળે. પણ તમને એ કામ કરવા માટે જો પેશન હોય ને તો મજા. મફત કરો કે પૈસા લો એ મારા માટે મહત્વનું નથી, પરંતુ બસ રિઝલ્ટ આવવું જોઈએ. એટલે હું કહીને તો કહો કે જજ ખુશ થઈ જશે કે કોઈ વડોદરાથી આવ્યું હતું ને મજા આવી ગઈ. અને એવું જ થયું. એમને મજા આવી. કોઈ પણ જજને છે ને કોઈ વકીલ બોર કરતો હોય, આમાં પાના શોધતો હોય, કોઈ ઠેકાણા ના હોય તો મજા ના આવે. પણ તમે એક જ લયમાં અને માપનું બોલો, ટુ ધ પોઈન્ટ. 10 મિનિટ દલીલ કરો, પરંતુ જજના મગજમાં ઉતરવું જોઈએ, કન્વિન્સ કરવા જોઈએ. 2 કલાક દલીલ કરવાથી રિઝલ્ટ નથી મળતું. 2-5 મિનિટ બોલો, પણ ફેક્ટ બોલો કે શું વસ્તુ છે તો પતી ગયું. તમારી ફેવરમાં જ ઓર્ડર થશે.